સેનિટાઈઝરવાળું પાણી. આ ચાઇનીઝ પાણી છે, આ ગળ્યું પાણી છે, આ લસણનું પાણી છે, પેલું પણ રેગ્યુલર છે, આ એક્સ્ટ્રા સ્પાઇસી. આપણે તીખું ખાવાવાળા છે. આવી કદાચ ગુજરાતમાં પણ કોઈ જગ્યાએ મને નથી લાગતું કે આટલી ચોખ્ખાઈ સાથે તમને પાણીપુરીની લારી હોય. હવે આપણે ભાઈ રાજભાઈ સ્પેશિયલ તીખી પાણીપુરી ખાશે. પાણી જરાક જ નાખ્યું હો તમે. આપણા સબસ્ક્રાઈબરને તીખું તીખું ખાતા હોય ને ખવડાવવા છે. નમસ્કાર દર્શક, કેમ છો? મજામાં હું છું આપનો દોસ્ત કમલોસની મોરબીથી. આજે તમને છે ને ઇમોશનલ સ્ટોરી અને થોડીક ફેમિલી સ્ટોરી અને એક મહિલા શું નથી કરી શકતી એના વિશેની પણ હું વાત કરીશ. હું આજે એક એવી જગ્યાએ પહોંચી ગયો છું જે બને ત્યાં સુધી લેડીઝ છે ને પાણીપુરીનો વ્યવસાય બહુ ઓછી જગ્યાએ કરતા હોય છે. નકર તમે યુપીની અંદર ભૈયાજી હોય કે રાજસ્થાની હોય કે એવા લોકો બિઝનેસ વધારે કરતા હોય છે, અથવા આપણા ગુજરાતી પણ હવે કરે છે, પણ મહિલા એકલી સેલિંગ કરતી હોય એ બહુ ઓછી જગ્યાએ અને અહીંયા લગભગ હશે તો એક બે હશે, પણ અહીંયા મેં પહેલી વાર જોઈ હતી અહીંયા મણિનગરમાં. અને હા, બીજું એ ચોખ્ખાઈનું પૂરેપૂરું ધ્યાન રાખવામાં આવ્યું છે. અને આ વિડીયો હું સ્પેશિયલ ફૂડી દુનિયાની અંદર જોઈને આવ્યો છું, જે મેગાબેન સરસ મજાના અમદાવાદના વિડીયો બનાવે છે. થેન્ક યુ સો મચ મેગાબેન કે તમે સરસ મજાના વિડીયો બનાવ્યો છો. તો મને અહીંયા પાણીપુરી આવવાનું મન થઈ ગયું છે. અને એ કહેવા છે ને ડાયરેક્ટલી અમે છે ને કોઈને કહેતા નથી કે અમે આવીએ છીએ કે શું કરે છે. જેવું છે ને એવું બતાવવાનો પ્રયત્ન કરે ને. તો પાણીપુરી તમને ભાવે? મને તો બહુ ભાવે છે. મને મારી વાઈફને અને રાજભાઈને પણ બહુ ભાવે છે. અને બીજું કે યાર મને એવું લાગે છે કદાચ 5 કે 10% લોકો જ કદાચ એવા હશે કે જેને પાણીપુરી નહીં ભાવતી. પ્યોર અમદાવાદમાં પ્યોર ગુજરાતી હશે ને, અને સૌથી પહેલાં જે લેડીઝ હશે એને સૌથી પહેલાં પાણીપુરી ભાવશે ને પછી ભાવશે પીઝા. કઈ જગ્યા ખાલી કહી દો, આપણે એડ્રેસ કહી દો. આપણે અત્યારે એલજી કોર્નર છે 4 રસ્તા, ત્યાં છે ને એક્સિસ બેંકની સામે છે જલારામ પકોડી છે, અને ભાભી કહીએ, ભાભીના નામથી ઓળખાય છે, ભાભી પાણીપુરીવાળા. બરાબર. તમે ગૂગલમાં સર્ચ કરશો ને તો એક્સિસ બેંક મણિનગર એક્સિસ બેંકની સામે જ છે. ચાલો હવે આપણે આવી ગયા છે અને હવે આપણે એમની પાણીપુરી હવે ખાવાની આપણે તૈયારી કરશું. સર, તમારે પાણીપુરી ખાવાની છે? યસ. તો એની માટે તમારે પહેલાં હાથ ધોવા પડશે. એટલે સેનેટાઈઝરવાળા પાણીથી હાથ ધોઈ નાખો. સેનેટાઈઝરથી હું તમને હાથ એટલા માટે નથી ધોવડાવતી કારણ કે સેનેટાઈઝરવાળા હાથે તમારે ખાવું પડે. એટલે હું પાણીથી હાથ એટલા માટે ધોવડાવું છું કે સેનેટાઈઝરવાળું પાણી છે, જેથી પાણી બી છે, સેનેટાઈઝર પણ છે, એટલે તમારા હાથ ક્લીન રહેશે અને સેનેટાઈઝર મોઢામાં નહીં. વાહ વાહ. ચલો પહેલાં આપણે હાથ ધોઈ નાખીએ. એમનું જો તમે કદાચ મેં તો અત્યાર સુધીમાં આખા અમદાવાદમાં ફર્યો છું સાહેબ. અત્યાર સુધીમાં 30 વિડીયો ઉપર થવા આવ્યા છે મારે. હજુ સુધી કોઈએ આવી રીતના સેવા મને નથી આવી, ચાહે 5 સ્ટાર હોય કે કોઈ પણ હોય. સેનિટાઈઝરવાળું પાણી, પછી થોડુંક ચોખ્ખું પાણી પણ હું લઈ લઈશ, રિક્સ નહીં લઉં. મને થોડુંક આ ડોલમાં જ નાખ્યું છે. હવે સરસ મજાની હવે આપણે પાણીપુરી ખાવી છે. એની સાથે મારે ચર્ચા કરવી છે, થોડી ઘણી મસ્તીની વાતો કાઢવી છે. કારણ કે તમને ખબર છે ને, તમે છે ને આપણી આ ચેનલની અંદર છે ને ખાલી ખાવાનું જોવા નથી આવતા, તમે આપણું કલ્ચર જોવા આવો છો, લોકોનો સંઘર્ષ જોવા આવો છો, અને કઈ લેવલ ઉપરથી અમે વિડીયો બનાવીએ છીએ, નેચરલ વિડીયો લાઈવ બનાવીએ છીએ, એ તમે જોવા આવો છો. તો અમારી પણ ફરજ છે તમને ત્યાં સુધી પણ લઈ જવા છે. આવો અમારી સાથે. પહેલી વસ્તુ એ કે તમે છે ને ચોખ્ખાઈ બહુ સરસ રાખો છો, કે જે પાણીપુરીની વ્યવસાયમાં બહુ અઘરું છે. હા સર, થેન્ક યુ સર. હા, મને આનું કશું જ નોલેજ નહોતું. ઓકે. હા, અને હું પહેલાં જોબ કરતી હતી, પણ જોબમાં મારે જે રીતે જોઈતું હતું ને એ રીતે મને સેલરી નથી મળતી. બરાબર. પછી હું ઘરે બેસી રહી અને પછી મેં આ ચાલુ કર્યું કે હવે મારે કંઈક એવું ચાલુ કરવું પડશે કે હું પૈસા પણ કમાઈ શકું અને નામ પણ કમાઈ શકું. તો આ તમારું આખું પાણીનું ચાલુ કર્યું. આ તમારું મારી પાસે ભણતર નથી. ઓકે. કેટલું સ્ટડી કર્યા તમે? હું 9 ધોરણે જ ભણી છું. વાહ. એટલે મારી પાસે ભણતર નહોતું ને, એટલે મને જેવી જગ્યાએ જોબ જોઈએ સીધી વાત છે મને મળવાની નથી. એટલે પછી મેં વિચાર્યું કે હવે ભાઈ એવું કંઈક કરું કે ભલે એમાં ભણતરની જરૂર નહીં પડે પણ હું પૈસા તો કમાઈ શકીશ. વાહ.
કારણ કે પણ મને પાણી તમને પછી કઈ રીતના બનાવતા પછી ફર્સ્ટમાં ના બધું? પાણીપુરી હું પહેલાં જ્યારે જોબ કરતી હતી ને Okay. ત્યાં પાણીપુરી ખાવા જતી હતી ને ત્યાં મેં એક ભાઈ હતા ને એમને મેં કીધું મને પાણી શીખવાડજો તો Okay. એમણે મને ખાલી એક રેગ્યુલર પાણી શીખવાડ્યા, બાકીના બધા પાણી મેં મારી જાતે શીખ્યું. કયું છે જો આ આ રેગ્યુલર રેગ્યુલર પાણી પાણી છે જે રગડામાં હું યુઝ કરું છું. ઓકે. આ રેગ્યુલર પાણી છે. બાકી પીવા માટેના રેગ્યુલર પાણી આ રેગ્યુલર પાણી છે, આ ચાઇનીઝ પાણી છે, આ ગળ્યું પાણી છે, આ લસણનું પાણી છે, પેલું પણ રેગ્યુલર છે. આ એક્સ્ટ્રા સ્પાઇસી છે, જે ફૂલ સ્પાઇસી જેને બહુ જ વધારે પડતું તીખું જોઈએ એની માટે. તમારે પકોડી ખાવાની હોય તો હેન્ડવોશ કરીને આવતો રહીને. આ હેન્ડવોશ કરતા હોય યલો જ તો પછી આ તમે પાણી કઈ રીતના બનાવ્યા હતા? મારી જાતે શીખી. અનુભવ કરતા હા, કરતા અનુભવ કરતા કરતા જ શીખી. તો તમે પછી ધીમે ધીમે પછી પાણી પોતાના હા, જાતે ધીમે ધીમે મેં પાણી હું બે બનાવતી હતી, પછી મેં લસણનું શીખ્યું, પછી હું ચાઇનીઝ શીખી અને એક્સ્ટ્રા સ્પાઇસી તો મને ફાવે છે. વાહ. પછી જ્યારે તમે આ પાણીપુરીની આ જ્યારે વ્યવસાયમાં બને ત્યાં સુધી ગર્લ્સ હોય નહીં, હા સર. તો તમને જ્યારે પહેલાં સ્ટાર્ટ કર્યું ત્યારે શરમ આવતી હતી કે કંઈ? નહીં સર, મને ખાલી એક જ વસ્તુ દેખાતી હતી કે મારે મારી છોકરીઓને ભણાવવાની છે. વાહ. એટલે મને શરમ આવી જ નથી. જો મને શરમ આવવાની હોત તો હું લારી ચાલુ ના કરાં. ક્યાં વાત. પણ મને એક જ હતું મારા મગજમાં શરમ કે મારે મારી બે છોકરીઓને ભણાવવાની છે. અત્યારના સમયમાં કોઈ પણ એક વ્યક્તિ એકલા નથી કરી શકતું. પોસિબલ. બે જણાનું પણ ઓછું પડે છે. ઓકે. એટલા માટે પછી મેં આ ચાલુ કર્યું. મારું બેકગ્રાઉન્ડ પૂરો થઈ ગયું છે ચાલુ. અને તમારા હસબન્ડની શું કરે? મારા હસબન્ડ એમનું અલગ પૂજા પાલક સ્ટેશનરીનું છે એમનું. Okay. એમનું કામ એમની અલગ. બરાબર. તમે એમને મદદ કરો છો? મને મારી સાથે મારી બે દીકરી છે. Okay. એનો મને ફૂલ સપોર્ટ છે. મારી બે વાહ. દીકરી છે એનો ફૂલ સપોર્ટ છે. પછી આ પૂરી તમે જાતે બનાવો કે તૈયાર હું લઈ આવો? પૂરી તૈયાર લાવું છું કારણ કે બધું જ હું ઘરે જાતે બનાવતી હોઉં છું. રેડ મરચું, ગ્રીન મરચું અને ઘરે પણ મસાલા છે બધા જે જાતે બનાવું છું એટલે હું પૂરી તૈયાર લાવું છું. ઓકે. તો તૈયાર મળી જાય છે તમને? હા હા સર, પૂરી હું તૈયાર લાવું. સરસ, એ આપણા માટે છે. અને આજે મને સરસ મજાની પાણીપુરી તમારી ખવડાવો ને પાણીપુરીના ભાવ તમારા કેટલા જે નોર્મલ છે એ જ કે? ના સર, હું એકચ્યુઅલી 20 રૂપિયાની 7 પકોડી આપું છું. એટલે 20 રૂપિયામાં જ આપણે જે આપો છો એ જ. હા. નગર ઘણી જગ્યાએ અત્યારે 50 રૂપિયા ને બધી એવી રીતના ના, નથી હું ને? 20 ની 7 આપું છું. બરાબર. એમાં 5 પાણીમાં જણાવો 5 પાણીમાં આપું છું, 6 પાણીમાં મસાલા વાળું. તમારી એક વસ્તુ મને બહુ ગમી કે આ એવું લાગે તો મને કહેજો. આ તમારું જેને જોઈએ એ પ્રમાણે હા, લેતા પાણી જેને જોઈએ એ રીતે લઈ શકે છે. સેનિટાઈઝર વાળા પાણીથી હાથ ધોવે છે એટલે બહુ ઇશ્યુ નથી આવતો કે બોટલ ખરાબ થઈ જાય. વાહ. હું આજે છે ને તમને એટલું કહીશ કે હું તો ગુજરાતના ખૂણે ખૂણે ફરેલો છું અને ખૂણાની પાણીપુરી પણ મેં ખાધેલી છે. પણ આજે હું મને કહેતા કદાચ શરમ કે આંચકો નહીં લાગે કે ગુજરાતની સૌથી બેસ્ટ પાણીપુરી આ જગ્યાએ છે ક્લીનમાં, ચોખ્ખાઈમાં જોઈ લ્યો. આવી કદાચ ગુજરાતમાં પણ કોઈ જગ્યાએ મને નથી લાગતું કે આટલી ચોખ્ખાઈ સાથે તમને પાણીપુરીની લારી હોય. આ કેટલા ટાઈમથી આપણે સ્ટાર્ટ કર્યું છે? સર મારે 7 વર્ષ થયા. 7 વર્ષ થઈ ગયા. હા, આવી રીતે તમે જે બધા લોકોને પહેલેથી મારો કોન્સેપ્ટ આ જ છે. કોરોનાના લીધે મેં મારો કોન્સેપ્ટ આ રાખ્યો નથી. પહેલેથી મારો કોન્સેપ્ટ આ જ છે. બસ ખાલી સેનિટાઈઝર વાળા પાણીથી કોરોના પછી મેં ચાલુ કર્યું. ઓકે. બાકી હાથ કોરોના ધોવડાવતા? પછી હાથ નથી ધોવડાવ્યા અમે. કસ્ટમર આવતા નહીં ખાતા. પણ જ્યારથી કોરોના ચાલુ થયો ત્યારથી મેં સેનિટાઈઝર વાળા પાણીથી હાથ ધોવડાવવાનું ચાલુ કર્યું. વાહ. અમુક કસ્ટમર આવે છે જે મને એવું કહે છે કે અમે લોકો સેનિટાઈઝર હાથમાં નહીં લઈએ કે સેનિટાઈઝર વાળા પાણીથી હાથ નહીં ધોઈએ, તમે અમને એમ જ ખવડાવો. તો હું નથી ખવડાવતી, તો હું ના પાડી દઉં છું કારણ કે એક કસ્ટમરના લીધે હું બીજા બીજા પણ. કસ્ટમરને ઇફેક્ટ ના હા. કરી શકું. એને પેલા 1.5 મહિનો થયો તો જ્યારે હું ગ્રાહક રોજ હતો છે આજે તમારા વિડીયો મેં ખરેખર હું બહુ જોયા છે. હા, ઓકે. તમે સુરત પણ ગયા છો, વાહ. પછી ગામે ગામ ફર્યા છો. નામ તો મને યાદ નથી પણ ગામે ગામ ફર્યા છો. મેં તમારો એક વિડીયો એ પણ જોયો હતો, કોઈ બેન ઘરે પાનેરા બનાવે છે, એનો પાનેરાનો વિડીયો તમે બનાવ્યો હા છે, હા રાઈટ? રાઈટ સાચી વાત. તમારા વિડીયો હું જોઉં છું. થેન્ક યુ. એમને ખ્યાલ છે એટલે જો આપણા માટે સ્પેશિયલ સ્પાઇસી કરી છે તીખી. તમારે ખાવી છે તો બનાવો. ઓર્ડર પ્રમાણે હું બનાવું છું. હા, અમે ખાઈ જ છે. કસ્ટમર મને એમ કહે છે કે સ્પાઇસી બનાવો તો હું એ પ્રમાણે બનાવું. પાણી રેગ્યુલર, લસણ ગળ્યું, ચાઇનીઝ રેગ્યુલર, એક્સ્ટ્રા સ્પાઇસી. રાજભાઈ, આજે જે આપણે પહેલાં સ્ટાર્ટ કરીશું
એક્સ્ટ્રા સ્પાઇસીથી. આપણે તીખું ખાવાવાળા છે એટલે આજે એક્સ્ટ્રા સ્પાઇસી આપણા સબસ્ક્રાઈબરને તીખું તીખું ખાતા હોય ને ખવડાવવાળા છે. આ તીખો મસાલો છે તમારે ટેસ્ટ આપણે તીખું ખાઈ છે અને આ આપણા પરમ મિત્ર ફૂલ તીખું ખાવાવાળા છે. એમનો મસાલો છે. હવે હું અલગ મસાલો ટેસ્ટ કરાવું છું. તમે ટેસ્ટ કરો. સ્પાઇસી નથી, રેગ્યુલર છે. પછી આ કયું પાણી છે? એ રેગ્યુલર. આ રેગ્યુલર. ના લસણનો ને ચણી અને આ બાજુ તમે એમને હા રેગ્યુલર આપી ને તીખી ના તીખી એક હતી ભાઈને આપી. કેવી લાગી? કોઈ શબ્દ નથી આપણી પાસે. કેટલા વાગે આવો? કેટલા વાગે તમે? સર હું અત્યારે 3 વાગે આવી જાઉં છું. મને સ્ટાર્ટ થતાં 3:30 પોણા 3 જેવું થઈ જાય એટલે મને ટાઈમ લાગે. પછી રેગ્યુલર. પછી આ કઈ છે? એ ગળ્યું આ ગળ્યું છે? ના એ ચાઇનીઝ છે. એ ગળ્યું તમે લીધું એ ગળ્યું. મારે પૂછીને ખાવી પડશે. તીખું ખાધું છે એટલે એની ઉપર હું ગળ્યું પાણી. તમે છાણમાં જોતો કહેજો. ગેસ બંધ કરો. ચાઇનીઝ ટેસ્ટ કરો, ચાઇનીઝ. આ ચાઇનીઝ. મસ્ત. ચણાનો મસાલો મેં ચણામાં આપ્યો તમે અમને આપી દીધો એટલે ભાઈ મેં રગડો આપ્યો તમે. આવો હવે બીજી ચણામાં આપો. ચાઇનીઝમાં ટેસ્ટમાં ક્યારે લગભગ મેં તો પહેલું કર્યું. તમે કદાચ કોઈ કર્યું તો કહેજો મને. સાચવીને ખાજો રગડો ગરમ. જે આપણે ઓલી ચીલી સોસ ને સોયા સોસ ને બધી જે આપણે ગ્રેવી કરીએ ને એ પ્રકારનું આખું પાણી ટેસ્ટ બનાવ્યો છે. મને તીખી આપો ભલે વાંધો નહીં. પછી કઈ બાકી રહી આપણી? હા બનાવો. આ કયું છે? એ રેગ્યુલર. એ પણ રેગ્યુલર. આ લસણ. એક લસણ બાકી રહી ગયું. અને બીજું એક મને આ બહુ ગમ્યું. જો તમે કદાચ પકોડીના વ્યવસાય સાથે હોય તો તમે આ ટ્રાય કરજો આવી રીતના. એનાથી પાણીનો બગાડે નહીં થાય અને લોકોને બહુ મજા આવશે ખાવાની. હું સ્પાઇસી મસાલો બનાવું છું એની તમને ડીશ બનાવી આપું મસ્ત. એમના બધા પાણી બેસ્ટ છે. મને ગળ્યું પાણી પણ બહુ સારું લાગ્યું. બોલો. અરે કોણે તીખું ફૂલ ખાધું. કરવું પડે ને 7 વાગ્યા સુધી કોને લોકડાઉન એટલું સ્પાઇસી છે. ધુમાડા કાઢી નાખ્યું. રેગ્યુલર કયું હતું આમાં? હા આજુબાજુ રેગ્યુલર. રેડ લાલ બંને રેગ્યુલર આવે. પેલું સ્પાઇસી લાગશે તમારી માટે સ્પાઇસી મસાલો બનાવ્યો છે. પછી આ જો તમારે ખાવી હોય ને મજા લેવી હોય ને પાણીપુરી એમાં ઓલું રેગ્યુલર પાણી નાખો અને ઉપર સ્વીટ નાખો પછી ખવડાવો તમે. ના ના કેમ ના શું કરવા પાડી ઊભી રહો 2 મિનિટ. રાજભાઈ આ તો મસાલા હું તમને આજે રેગ્યુલર આપે એવી રહી ગયો છો. ફૂલ તીખી છે ને? એક્સ્ટ્રા સ્પાઇસી હતી કે અહીંયા છે ને બધાની પસંદગીનું ધ્યાન રાખવામાં આવ્યું છે. કોઈને ચાઇનીઝ ભાવતું હોય, કોઈને મીઠું ભાવતું હોય, કોઈને તીખું ભાવતું હોય અથવા કોઈ ગળ્યું ખાતા હોય પછી રેગ્યુલર ફ્લેવર છે. એટલે બધા ફ્લેવર એક જગ્યાએ મળવું એ સારી વાત છે. તીખા માટે મસ્તની મસ્તની જગ્યા સ્પાઇસી પાણીપુરી. અમદાવાદની સૌથી સ્પાઇસી પાણીપુરી આ જગ્યા મળશે. કેટલી ખાય સ્પાઇસી? ફૂલ સ્પાઇસી કર નાખો આજે આ ભાઈ આપણા રાજભાઈ રેકોર્ડ તોડ નાખશે આજે. 150 હા તો બનાવો. જોઈને કંઈક ખાઈ જો કારણ કે એમનું ખવાશે બનાવો પણ બધા ખાવ એટલે સ્પાઇસીસ કપાઈ જાય. ના ભૂલો છો બેન, બધા મરચા એનું કામ કરે. ચલો કાકા અને આજે રાજભાઈ 2 જણા સ્પાઇસી ખાશે. જે કોઈ પણ બહારથી આવવાવાળું હોય યા આપણા અમદાવાદવાળું અમદાવાદ આવો
તો મણિનગરની જલારામ પકોડીની પાણીપુરી ખાવાનું મહેરબાની કરીને ભૂલશો નહીં, ચોક્કસપણે આવજો. રાજભાઈ હવે સ્પાઇસી પાણીપુરી તમે સ્ટાર્ટ કરી દો. અભી એમ કે ફૂલ દેખું હા એ રેકોર્ડ તૂટશે જ. એક ભાઈ હતા એના રેકોર્ડિંગ કે નહીં રોડી શકે એનાથી ફૂલ આપણે થઈ જાય પાછું તીખું પાણી નાખીને એ બાજુ દેખું પાણી એ ભાઈ માટે સ્પેશિયલ શું નામ હતું એ ભાઈનું? હિતેશભાઈ હર્ષિલભાઈ પટેલ. હર્ષિલભાઈ. હર્ષિલભાઈ તમારા માટે એમને આ વિડીયો ખાસ મોકલજો. હર્ષિલભાઈ આજે તમારો રેકોર્ડ તૂટી ગયો છે, આ ભાઈએ તમારો રેકોર્ડ તોડ્યો છે, એટલે હું એમ સમજી શકું કે તમારા કોમ્પિટિટર મળી ગયા તમને. સારું મિત્રો, આજનો વિડીયો આટલો જ. પસીનાથી રેપઝેપ થઈ ગયો છું. હવે મળીએ નવા વિડીયો સાથે, નવી મોજ સાથે. બાકી મળશું મેળે ખેડે, મળશું ગામ ગીએ. નહીં મળ્યા મેકરણ તે દી આ ધરતી ધરતી હરિયમ થશે. જય માતા, જય ભગવતી, જય મોગલ એન્ડ જય હિન્દ. અને ભાભીની પાણીપુરી ખાવાનું ભૂલતા નહીં લોકો. ભાભીની પાણીપુરી તરીકે વધારે વખણાય છે. આવી જાજો.